પશ્ચિમ એશિયામાં લેબનોનના મોરચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ઇઝરાયલની સેનાએ લેબનોનમાં ખૂબ મોટી સ્ટ્રાઇક કરી છે, જેમાં હિઝબુલ્લાની 200 મીટર લાંબી ભૂમિગત સુરંગને હવે ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. તો આ તરફ અમેરિકા અને ઈરાને શાંતિ વાર્તાને લઈને વિરોધાભાસી દાવાઓ કર્યા છે, તો બીજી તરફ અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર જ્યોર્જ એસ.ડબલ્યુ. બુશ હાલમાં અરબ સાગરમાંથી પસાર થતી વખતે તેણે તેના ફ્લાઇટ ઓપરેશન્સ ચાલુ રાખ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌપ્રથમ દર્શક મિત્રો આપણે વાત કરીશું લેબનોનની. તો લેબનોન મોરચે ફરી એકવાર ઇઝરાયલની સેનાએ એક ભીષણ સ્ટ્રાઇક કરી છે. સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ આ ઇઝરાયલ આવેલું છે અને એના ઉત્તરમાં લેબનોન આવેલું છે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જે સરહદ આવેલી છે ત્યાં લેબનોનના દક્ષિણ ભાગમાં એક શહેર આવેલું છે જેનું નામ છે માસ્દલ ઝોન. આ શહેરમાં હિઝબુલ્લા નામનું જે આતંકી સંગઠન છે તેની લગભગ 200 મીટર લાંબી સુરંગને ઇઝરાયલ દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. હવે દર્શક મિત્રો, ઇઝરાયલની સેના છે IDF, તેના દ્વારા શું દાવો કરવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યવાહીને લઈ? તો ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ એટલે કે IDF દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુરંગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આ માસ્દલ ઝોન ખાતે જે સુરંગ આવેલી હતી તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હથિયારો છે તેને જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાય પ્રકારના રોકેટ લોન્ચર શાફ્ટ મળી આવ્યા હતા અને આ પછી સુરંગનો નાશ કરી દેવામાં આવ્યો છે. હવે દર્શક મિત્રો, આપણે એ પણ જણાવી દઈએ કે આ હિઝબુલ્લા હોય કે પછી હમાસ હોય, હિઝબુલ્લા એક તો લેબનોનમાં રહીને ઓપરેટ કરે છે અને હમાસ એ વેસ્ટ બેંક આ રહ્યું અને આ ગાઝામાં રહીને ઓપરેટ કરે છે. આ બંને આતંકી સંગઠનોના ઓપરેશન્સમાં સુરંગોનો ખૂબ મોટો હાથ હોય છે અને હવે ઇઝરાયેલે હિઝબુલ્લાની 200 મીટરની ભૂમિગત સુરંગનો નાશ કરી નાખ્યો છે. વાત કરીએ હિઝબુલ્લાએ શું દાવો કર્યો છે, તો હિઝબુલ્લા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલ સતત જે યુદ્ધ વિરામ છે, જે સીઝ ફાયર છે તેનું તે ઉલ્લંઘન કરી રહ્યો છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ ઈરાનની અને અમેરિકાની. તો થોડાક સમય અગાઉ આપણે જોયું કે ઈરાન અને USA વચ્ચે ખૂબ મોટા પાયે એકબીજા પર તેમણે સ્ટ્રાઇક કરી હતી. ઈરાનના કેટલાય શહેરો પર અમેરિકાએ સ્ટ્રાઇક કરી અને પછી ઈરાને જેટલા પણ બેઝ આવેલા હતા કુવૈત અને બહેરીનમાં અમેરિકાના, તેની પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો છે. તો હવે જે શાંતિ વાર્તા ચાલી રહી છે તેને લઈને ઈરાન અને અમેરિકાના વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે અમેરિકાએ શું દાવો કર્યો છે. તો અમેરિકાએ કહ્યું છે કે ઈરાન સાથે ટેકનિકલ બાબતોને લઈને તો હાલમાં ચર્ચા ચાલુ છે, પરંતુ સામે પક્ષે ઈરાન એવું કહે છે કે અમેરિકા દ્વારા જે ઈરાનમાં જેટલી પણ મોટી સ્ટ્રાઇક કરવામાં આવી તે કારણે હવે ટેકનિકલ બાબતોને લઈને વાર્તાલાપ અટકી ગયો છે. આમ બંને દેશો દ્વારા શાંતિ વાર્તાને લઈને હાલમાં તો વિરોધાભાસી દાવાઓ કરવામાં આવ્યા છે. તો હવે દર્શક મિત્રો, પશ્ચિમ એશિયામાં આજે ત્રીજા નંબરનો સૌથી મહત્વનો મુદ્દો એ રહ્યો છે કે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર જેનું નામ છે USS જ્યોર્જ H.W. બુશ, હાલમાં તે તમે આ નકશામાં જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું છે અને અરબી સમુદ્રમાંથી પસાર થતી વખતે તેણે પોતાના ફ્લાઇટ ઓપરેશન્સ ચાલુ જ રાખ્યા છે અને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ જે ફ્લાઇટ ઓપરેશન્સના વિડીયો પણ હાલમાં જાહેર કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એરક્રાફ્ટ કેરિયર પર લડાકુ વિમાન ટેકઓફ કરે છે અને ત્યાંથી તે પછી લેન્ડિંગ પણ કરે છે. હાલમાં જે સ્ટેટ ઓફ હોર્મુઝમાં તણાવ વર્તાઈ રહ્યો છે, આ ઉપરાંત ગલ્ફ ઓફ ઓમાનમાં પણ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેને લઈને હાલમાં જે જ્યોર્જ W. બુશ પર અમેરિકાએ પોતાના લડાકુ વિમાનોના ફ્લાઇટ ઓપરેશન્સ ચાલુ જ રાખ્યા છે અને આ ગતિવિધિ એટલે હાલમાં ચાલુ છે કેમ કે પશ્ચિમ એશિયામાં ઈરાનના મોરચે હાલમાં ખૂબ મોટા પાયે તણાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં હવે જે ટેકનિકલ બાબતોને લઈને બંને દેશો વચ્ચે ચર્ચામાં શું પછી આગળ સહેમતિ સધાય છે. આમ તો 60 દિવસનું બંને દેશો વચ્ચે જે સીઝ ફાયર પર એમણે કર્યું છે હસ્તાક્ષર, પરંતુ એકબીજા પર એમણે સ્ટ્રાઇક કરી માટે જે સીઝ ફાયર છે તેનું બાળ મરણ થઈ ગયું છે. તો જોવાનું એ રહે છે કે હવે ઈરાન ડીલને લઈને જે ટેકનિકલ બાબતો પર જે ચર્ચા છે તે હવે ક્યાં સુધી પહોંચે છે. અપેક્ષા રાખીએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદ સધાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.